હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ, બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. जो आपको सुबह सुबह हिंदी अभी आने लगी है थोड़ी थोड़ी ठंडी है बहुत हो गई 3 દિવસથી વરસાદ પડી ગયો એટલો ને હજી સુધી પણ વાદળછાઈ વાતાવરણ ને જેટલી ઠંડી આવે જોઈ શકો માં દીકરા બે ઉપર તો ફૂલ તો ટોપી બોપી પહેર્યા વગર આવી ગયા હવે આમ ફૂલ ટોપી પહેરતા નહીં એમાં બાજુ આ બેનો નાસ્તો પૂરો થઈ ગયો તો હવે સાફ સફાઈ ચાલુ હા બેની એક પાસું અમારે આ સારું હ ખાઈ રહ્યા પછી એટલું બધું કોઈ કચરો રાખતા એમ પેલું રાખતા જ નહીં એકદમ ચોખ્ખું કરી દેવા ખાલી પાણી ફેવરી ને મૂકી દેવાનું રહે ને ભેંસને હવે આપણે લગભગ 2-3 દિવસ જ છે ને 2-3 દિવસમાં 10 મહિના પૂરા થઈ ને ઉપર હવે જેટલા લે એટલા 2 દિવસમાં પૂરા થઈ જશે તો મેડમ વાટ જોઈને બેઠા દૂધ ખાવાની ને પાછળ સવારમાં થોડી ડિસ્ટર્બિંગ થઈ ગઈ તો ફટાફટ આમ તો વેચવાનો ઈરાદો હતો પણ હવે મેડમનો જ વેચવાનો ઈરાદો બદલાઈ ગયો હા તો શું થોડું નોકરી જેવું હેડી જાય તો હાલ ટાઈમ પૂરલી ઘર હેડી જાય એમ કોઈની પાસે હાથ ફેલાવો ના પડે ને તમે બધાનો થોડો સપોર્ટ કરજો ભેંસ તો અમારી બહુ એકદમ ડૂબડી જ છે જોઈ લો પણ હવે 10 થી 15 દિવસ વધારે લે તો 20 દિવસ જેવું લે આ પૂરા મહિના જ છે 10મો મહિનો એનો છે પણ હજુ વરાક નહીં કર્યો પણ વેતરો ભેંસ છે એટલે થોડા દાડમ વરાક કરી દેશે આ જોઈ શકો છો મને સેમ પર્પસ આમાં કેટલું બધું પહેરી હોય ને હું હજુ ઉઠીને હાલ જ આવ્યો છું સાહેબને ઠંડી બી લાગે છે પણ ખાલી એમને મંડી થઈને આવતા રહે તો જોઈએ કહો સેમ પર્પસ એક જ બંડીમાં સાહેબનું સ્વેટર આપણે પહેરી લીધું છે જો કેટલો અત્યાચાર થઈ રહ્યો છે મારા ઉપર તો હવે ફટાફટ મેડમ કોમ કરવાનું તો મેડમને કહીએ કોમ પટાઈ દઈએ મારવાનું ચાલુ કરી દીધું હતું જો બટકું મોટી થઈ ગઈ ઘણા દિવસથી એની માં હાવ ગરીબ હો પણ હારી વક્કા હો બહુ જો એ જો મારવા જાવ આપણે બાજુમાં જઈએ પાવ અમને એક વસ્તુ ખરી આ કુલિયો કે ગુગલી એમને કશું નહીં કરતા આપણે એ કુલિયો આખો દાડવા છોડી આ એટલી છોડી ને ફરતો હોય તો એને કશું નહીં ખાલી મોટાને જ અમને એની મમ્મીને એવું જ છે જો બંધી મારવા નહીં એને આ કુલિયો એની મમ્મીને દોવા મળશે ને હાલ નથી હપુજી અમારે એમ ધારો કે એમ દૂધ નથી આપતી તો પણ કુલિયો દોવા મળશે ને તો ઊભી રહે ને અમે તો અડવા જશે ને તો આવું જ કરશે સેમ પ્રોસેસ દઈએ એની મમ્મી પણ કેવું કરે સેમ જ પ્રોસેસ છે જો એવું છે ગરીબ તો છે એમ અમે ઠેઠથી લગભગ અમારે 10-12 વર્ષથી એની બચ્ચું હતું એના પછી અમારે 10-15 વર્ષથી આ રહી અમારે મોટી થઈ છે લગભગ આ ચોથું 5મું વેતર હશે એટલે એમને છોડવાનું પણ નથી ગમતું ને ધારો કે જે મારી મમ્મી જીવતી હતી એની ફેવરેટ ગાય હતી એટલે એ રીતે અમે રાખી રહ્યા છીએ હાલ દૂધ નથી કાઢતી તો પણ ખોણ બોણ સાર પૂડો ભેંસના જેટલું જ અમે મૂકીએ છીએ એને આ રીતે હવે ઠેઠ લગભગ અમારા અહીંયાથી 500 મીટર નાખવા જવાનું હોય તો હવે મેડમ હેડ્યા નાખવા હેડો તો હવે ફટાફટ 2-3 ટોકર છે તો નાખ્યા હવે ફટાફટ શું પહેલો એમ કુલિયો એમ કે રેડલીનો બનાવો વિડીયો તો તું બનાવે ગુલિયો પોતે નહીં જાતો ને રેડલીને ગુગલીને રમાડવા મેકલે હા પહેલું લમાલ અયા જોયા ગુલિયો આગળ નહીં જાતો આ આજ તો કુલિયાને મારવા આવવા મંડી કુલિયો તો લગતો જાતો જ નહીં ગગલીને આગળ કરે હે જા 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 લા ચો મારે તું છોડ દે હેડ છોડ પહેલું છોડ દે હોકર છોડ દે જો આપણે દવા લાયા છીએ કારણ કે થોડું મોખું ને એવું બહુ બેસતું હતું ભેંસના ઉપર ન પેલી જે જેની જીવાત કે બધી આખા શરીરે જે ચીપકી હતી બધું પડી એની દવા લગાવી
એને મજા આવવા માંડી કારણ કે ખાજા આવે એટલે જેવું ઊંચું કરીને ખણાવે અને જીવાત થોડી હોય વળી બધી મરી જાય કે અમુક તો જીવાત જ બધું લોહી પી જાય અડધું તો એટલે અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ હોય અંદર દવા નાખી જો મેડમને આજ માથું ચડી ગયું હોય તો વિડીયો કોઈ બન્યો નહીં ને મારે હાલ તો બેને ટેન્શન જ છે. સાહેબ આપણને મૂડ ઓફ કરી નાખી થોડો માથા બહાર એમ ના મળે તો આપણો મયાલ દે સાહેબ ટેન્શન આપણે થોડું પેલી ટેન્શન નોકરી નહીં ને પછી ઘરે હેડાડવું એટલે કેટલું કાઠું પડે એ તો ખબર પડે તો હવે કાલથી વિચારું હું ઠેઠ અમારે જે પાટણ હ ત્યાંથી લગભગ 60 કિલોમીટર મહેસાણા હા તો ત્યાં એક નોકરી મળી હ તો હવે કાલથી જોવું અપડાઉન કરવું હ તો મેડમને વધારે હવે ટેન્શન પાછું આવી ગઈ કે અમે અપડાઉન કરું 60 કિલોમીટર એટલે રોજનું 120 કિલોમીટર ને પ્લસ ઇકન ફરવાનું તો મેડમને વધારે એરિયું પાછું માથે ચડી ગયું હ કારણ કે સાહેબ બહાર જાય ને એટલે એમને પહેલા માથાનો માર જેમ એમને તકલીફ જ છે એટલે સાહેબ બહાર જઈને આવે ને એટલે એમને હા મૂડ ઓફ થઈ જાય ને હવે મજબૂરીમાં જવું પડે હાલ કોઈ ઓપ્શન જ નથી અમારે પાસે ને કોઈનો કોઈ નોકરી નહીં 4-5 હજારની નોકરી હોય એમાં પણ પૂરું થાય ને 4-5 હજારમાં તમને તો બધાને ખબર જ હશે કે 4-5 હજારની અંદરમાં કશું થાય નહીં અત્યારે ને છોકરા વાળું ઘર પાવું અમારું ને છોકરા ભણવાનું આ તે બધો ખર્ચો એટલે જેમ બને એમ તમે વિડીયોમાં જોતા હોય તો પ્લીઝ સપોર્ટ કરજો અમને અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને થોડો ઘણો તમારો સપોર્ટ મળે તો બહુ સારું કહેવાય તો આ તો વિડીયો અહીંયા પટાવીએ છીએ ને હવે વિડીયો નેક્સ્ટ ક્યારે આવે છે એ અમને ખબર નથી કેમ કે અમે બે ભેગા હોય ને તો જ વિડીયો બને ને કાલથી અમે બે નોખા પડી જશે તો એટલે સાંજે તો આવશે પણ સાંજે શું થાકી પાકીને ખાઈ પીને ઊંઘી જવાની વિડીયો બને ના બને એવું કોઈ ગેરંટી ના રહે તો જોઈએ જેમ અમને ટાઈમ મળશે એમ અમે વિડીયો મૂકી જશે તમારા બધાનો સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરતા રહેજો ને મેડમ જો આજ તો માથું મને પણ ચડ્યું મેડમને ચડ્યું પણ વિડીયોને એન્ડ કરવું હતું એટલે બનાવીએ છીએ તો તમારો બધાનો સપોર્ટની જરૂર છે થોડો સપોર્ટ કરજો વધારે તો બધાને બાય બાય